હેલો ગાઈઝ, આજે આપની સમક્ષ એક વાત વિશે ચર્ચા કરવા આવ્યો છું કે ઘણી વખત ની રિપ્લેસમેન્ટ પછી પેશન્ટ પૂછતા હોય છે શરૂઆતના ફેઝમાં કે શું વિશાલ અમે જે સાંધો ડૉક્ટર સાહેબે ફિટ કર્યો છે એ છટકી જાય ખરો, કે માની લો કે શરૂઆતના ઇનિશિયલ ફેઝમાં સાંધો નીકળી જવાની કે છટકી જવાની શક્યતાઓ હોય ખરી? તો ના, હું ખાસ એ કહેવા આવ્યો છું કે એવી કોઈ પણ શક્યતાઓ રહેતી નથી, કારણ કે સિમેન્ટેડ જોઈન્ટ કે જે સિમેન્ટ દ્વારા ફિક્સ થયેલો હોય ગોઠણનો સાંધો એ 10 જ મિનિટમાં એટલો બધો રોક સોલિડ થઈ જતો હોય છે કે ઘણી વખત ડૉક્ટરને પણ એમ થાય કે ભાઈ આ કાઢવો છે સાંધો, તો પણ એમને ઘણી ખરી વિધિમાંથી પ્રોસેસમાંથી પાસ થવું પડતું હોય છે અને ઘણી ટાઈમ ટેકિંગ પ્રોસિજર હોય છે. એટલે એવી કોઈ પણ ચિંતા ના કરશો, પણ હા ખાસ એ સાચવવાનું હોય છે પેશન્ટે કે જે ડૉક્ટરે ના પાડી હોય પલોઠી વાળવાની અમુક સમય સુધી, કે એ બધી મૂવમેન્ટ અવોઇડ કરો તો કોઈ જ વાંધો આવતો નથી. એટલે એવું ના થાય કે આપ સૂતા હોય ને પડકું ફરો કે પગ નીચે લેવા જાઓ અને સાંધો છટકી જાય, એવી કોઈ પણ જાતની શક્યતા રહેતી નથી. થેન્ક યુ.